કાંકરેજ તાલુકાના શિહોરી જૂના બસ સ્ટેશન બહુચરમાના મંદિરના ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પ્રગટાવવામાં આવી। આ હોળીનો મહિમા રાજ્યભરમાં જોવા મળે છે। પંડિત કમલેશભાઈ રાવલ કાશી દ્વારા જાણવા મળેલ હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે। હોળીનું ધાર્મિક મહત્વ છે। હિરણ્યકશ્યપુ નામે એક અસુર રાજા હતો। તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તેના પિતાને તે ગમતું ન હતું। તેમણે પહેલાથી જ ઘણો સમજાયો પણ તે ભગવાનની ભક્તિ છોડી નહીં। આથી તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ મર્યો નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા હતી। એ ચિતામાં તેની આગની અસર ન થાય। પ્રહલાદને જીવતો બારી મૂકવા હોલિકા તેને પોતાના ખોરામાં લઈને ચિતા પર બેઠી અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે। શેરીએ શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરે છે। ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે। સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો ધાણી વડે હોળીની પૂજા કરે છે। હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે। પછી લોકો મિષ્ટાન જમે છે। તેમજ હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો એકબીજા ઉપર ગુલાલ છાંટી આનંદ મનાવે છે અને રાજસ્થાનીઓના આ પ્રિય તહેવાર છે। કેટલાય રાજસ્થાનીઓ હોળીના તહેવારે માનવા પોતાના વતન રાજસ્થાનમાં જાય છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24 શિહોરી કાંકરેજ।